ગુડ મોર્નિંગ. આવું ધીરું ધીરું ગુડ મોર્નિંગ આવી યુથ ગુડ મોર્નિંગ. પાવર ઇઝ વિધિન. पावर इज विद इन. हमारे अंदर ही पावर भरपूर है. ठीक है, तो एक बार और हो जाए. गुड मॉर्निंग. ગુજરાતી અંદર આદરણીય સ્વાગત છે. આદરણીય મયુરભાઈ છે અને અલ્લાહો સિઝન 2 ના પ્રણેતા વુમન એમ્પાવરમેન્ટ માટે જેને આપણે સિંહાસન રૂપ કરીએ છીએ એવા આપણા બેન બધા બાબા બધાનું અભ્યાસ કરું છું. કરીને આ સંસ્થાના સંચાલકો અને સૌથી મહત્વના અહીં ઉપસ્થિત તમે તમામ લોકો, કારણ કે આ કાર્યક્રમ અથવા તો અહીંથી જે કઈ વાત ડિલિવર થઈ રહી છે એ માત્ર તમારા સુધી પહોંચવાની નથી. આમાંનું એક એક વ્યક્તિત્વ, એક 100 વ્યક્તિત્વને આ વિષય પહોંચાડી શકે છે. હા કે ના? રેડી? ઓકે. હવે આપણે વાત કરીએ આજની 5મી ઓગસ્ટ 1965 ની 5મી ઓગસ્ટે આપણા ઉપર એટેક થયેલો હિન્દુસ્તાન પર. મોટા ભાગના લોકોને ખ્યાલ હશે આમાંથી. અને એ એટેકમાંથી આપણે બિલકુલ સારી રીતે બહાર આવી ગયા. તો અત્યારે આપણા ઉપર એક એટેક થઈ રહ્યો છે સામાજિક અંદરૂની રીતે, અને એમાંથી બહાર આવવાનું આજ 5 તારીખે શરૂઆત થયેલું છે. એક બહુ મહત્વનો દિવસ બની રહ્યો છે આપણો. એક સમય એવો હતો કે જ્યારે આપણે કોઈ દુશ્મનોથી બચવાનું હતું. આજે આપણે આપણી અંદરના દુશ્મનોથી બચવા માટેનો દિવસ નક્કી થયો છે અને એટલે આ 5 તારીખ વિશેષ ગણી રહ્યો છે. બેનો જેમ અગાઉ વાત થઈ કે વિનર ઇઝ હુ. છેલ્લી સેકન્ડ સુધી જે માણસ પોતાની જાતને ટકાવી રાખે એ જીતનાર છે. પછી આઈધર કોઈ ગેમ હોય, આઈધર કોઈ ફાઇટ હોય, આઈધર તમારા જીવનનું બીજું કોઈ પણ અતિ મહત્વનું કારણ હોય, પણ તમે તમારા જીવનની છેલ્લામાં છેલ્લી સેકન્ડ સુધી તમારી લડત ચાલુ રાખો છો એટલે તમે જીતેલા જ છો. જ્યારે ક્યારે પણ નારી સશક્તિકરણની કે મહિલાઓની કે એવી કોઈ વાત થતી હોય ત્યારે હું કાયમી શબ્દ વાપરું છું કે અર્ધનારેશ્વર શિવ શક્તિનું રૂપ છે. આપણે બધા જાણીએ છીએ. એટલે વુમન એમ્પાવરમેન્ટ તો આટલી વર્ષો 1000 વર્ષો પહેલા હતું જ. બધા સરકાર જતા આપણે અહેલ્યાભાઈ હોલકરને સાંભળ્યા છે, રાણી લક્ષ્મીબાઈને સાંભળ્યા છે, રઝિયા સુલતાનને સાંભળ્યા છે. આપણે જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી શરૂ કરી ગુજરાત સુધી બહેનો આપણા કરતા મરી અમારા કરતા ઘણા પાવરફુલ સાબિત થઈ ચૂક્યા છે. એ આપણે ઓલરેડી અત્યાર સુધીના સમાજના ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે. હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? દોસ્તો, થોડા આંકડાઓ મારે અહીંયા મૂકવા છે. આપણે કદાચ સાંભળીને દુઃખ લાગશે કે 2016 ના આજના દિવસે જ્યારે આપણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ વાંચીએ છીએ તો દુઃખદ બાબત એ છે કે દરરોજના લગભગ 90 થી 100 વુમન હેરેસમેન્ટના કેસ આપણે રજીસ્ટર કરીએ છીએ. લગભગ 90 થી 100 કેસ કે જે ખરેખર ચોપડા પર નોંધાય છે. જે ન નોંધાતા હોય એની આપણે વાત નહીં કરીએ. અને એનાથી પણ દુઃખદ બાબત એ છે કે એ નોંધાયેલા કેસમાંથી 75% લોકો નિર્દોષ છૂટી જાય છે. માત્ર 2 જ કારણો. એક તો આપણી ફરિયાદ કરવાની સાચી પદ્ધતિ ન હોવાને કારણે, અને બીજું આપણું જ્યુડિશિયરી ફેલ્યોર. ચોક્કસ આ શબ્દ વાપરતા વખતે હું ધ્યાનપૂર્વક કહું છું કે આપણે જો આપણી ફરિયાદને આપણે આપણી પદ્ધતિને બિલકુલ રાઈટ વેમાં લઈ ગયા હોઈએ તો કોઈ બચી શકે એવું આજનું આપણું કાયદાકીય પરિસ્થિતિ નથી. પરંતુ આપણે કાળજી રાખતા નથી પૂરતી. હવે કાળજી શું રાખવી જોઈએ? નથી રાખતા તો મારે રસ્તો આપવો પડશે ને. આમાંથી કેટલી બહેનો છે જેના કિસ્સામાં કોઈ પણ પ્રકારનું એવું હથિયાર છે અથવા એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના કારણે એક વ્યક્તિ તમે પિંચ કરી શકો. સિમ્પલ પિંચ. ખાલી તમારે કોઈ વ્યક્તિને માત્ર પિંચ કરવાનું, મારવાનું નથી. આપણે અહીંયા કોઈ કાયદા વિરુદ્ધની વાત નથી. કાલ સવારે કોઈ બંધલેની નથી મારે. આપણી પાસે હાથ જોડો, હાથ જોડો. 1 2 3 4 5 6. વેરી ગુડ. હવે ખૂબ સામાન્ય બાબત જે બેન વાત કરીએ, માથામાં આવતી પિન, નેલ કટર, નાની સીઝર, આવી ઘણી બધી બાબતો એવી છે જે તમે તમારા વોલેટમાં રાખજો. અત્યારે આજકાલ સ્પ્રે છે. હું દાદા વર્કિંગ ઉપર જોઉં છું જેનો સ્પ્રે રાખે છે. મેક્સી સ્પ્રે હોય છે ને, આવું બધું બહુ ઈઝી વસ્તુ તમારી પાસે હોય છે. સી
બહેનો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થી હોય, વર્કિંગ વુમન હોય કે સમાજના વર્ગમાં જાહેર જીવનમાં આવેલા બહેનો હોય, આમને ઘણી બધી બાબતોમાં ફાઇટ કરવી પડતી હોય છે. હવે એના મુખ્ય રસ્તાઓ ક્યાં અથવા તો મુખ્ય કઈ જગ્યાઓ, તો કે તમે જ્યારે બસમાં બેસતા હો તમારે ચેક કરવું જોઈએ તમે જે બસમાં બેસો છો એ બસની પોઝિશન, એમાં બીજા લોકો તમારી હેલ્પ માટે અવેલેબલ છે કે કેમ. તમે કોઈ ઓટો લઈ રહ્યા છો તો ઓટો નંબર નોટ કરી શકો છો. તમે કોઈ કેબ લઈ રહ્યા છો તો તમે એના ડ્રાઈવરનો નામ નંબર તમારી પાસે સાથે રાખી શકો છો. તમારા બધાના મોબાઈલમાં 109 નંબર તો છે જ. બરોબર? આટલા બધા ઇઝી ઓપ્શન અવેલેબલ છે તો પછી બીજી કોઈ તકલીફ થવાની ક્યાંય શક્યતાઓ ઓછી છે. નથી એવું આપણે શબ્દ નહીં વાપરીએ. ન હોત તો આપણે એટલી મહેનત કરતા હોત. જો ના જ હોત તો આપણે અત્યારે અહીંયા ઉપસ્થિત અત્યારે કોઈ ભેટાનો પૂર્ણાંકનો આંકડો હતો. આપ માનશો હલ્લાબોલ 1 પછીથી માત્ર 2 કાર્યક્રમની વાત કરીશું. એક ડિફેન્સ ડાન્સ, આમાંથી કેટલા રહેવા હતા ડિફેન્સ ડાન્સમાં, રાઈટ? અને બીજો પ્રોગ્રામ કર્યો આપણે ટગ ઓફ વોર, રાઈટ? હિન્દુસ્તાનના ઇતિહાસમાં વુમન એમ્પાવરમેન્ટ માટે આટલા 2 મોટા પ્રોગ્રામ અહીંયા સિવાય ક્યાંય થયા નથી. સરદાર પટેલ સ્ટેડિયમને ભરવું હોય, સરદાર પટેલ સ્ટેડિયમને તમારે ભરવું હોય ને તો કોઈ રાજકીય મોટો માહોલ હોય અથવા તો કોઈ સ્ટાર આવી ત્યાં પોતાનો ડાન્સ દેખાડે તો જ ભરાય. અહીંયા રૂઝાનબેને માત્ર વુમન એમ્પાવરમેન્ટ માટે આપણું સ્ટેડિયમ ફૂલ કરી દીધું. આ જ બતાવે છે કે આપણી અંદર એ જાગૃતિ આવી છે. હવે આ જાગૃતિનો આપણે આપણા ફિલ્ડમાં પણ પૂરતો ઉપયોગ કરવાનો છે. ચોક્કસ આજના સમયમાં એક ફોન કોલ ઉપર ગણતરીની મિનિટોમાં આપણા સુધી હેલ્પ પહોંચી જ જવાની છે. ધેટ ઇઝ વેરી મચ શ્યોર. પરંતુ એ જે ગણતરીની મિનિટો સુધી આપણે આપણી જાતને ટકાવી રાખવાની છે. જેમ મેં વાત કરી ને, તમારો પહેલો ટોન જ એવો હોય ને, સિમ્પલ કહું છું, તમે ખાલી પહેલો ટોન જ એવો બતાવો ને, બોલ શું છે ભાઈ, એટલે ભાઈ 50% ભાઈ બની જાય. આ સિમ્પલ તમારો માત્ર ટોન એવો હોવો જોઈએ. જ્યાદાતર કિસ્સામાં એવું ધ્યાનમાં આવ્યું છે કે આઈધર દીકરી ભોળાપણમાં કોઈની વાતમાં આવી જાય છે અથવા તો ડરી જાય છે, સામનો કરતા નથી. જ્યાં સુધી આપણે સામનો કરતા નહીં શીખીએ ત્યાં સુધી આઈ એમ વેરી મચ શ્યોર કે કોઈ પણ પ્રકારનું ક્રાઇમ, નોટ ઓનલી વુમન હેરેસમેન્ટ, કોઈ પણ પ્રકારનું ક્રાઇમ ભાઈઓ સાથે પણ થઈ શકે, નોટ નેસેસરી. આ થોડા ટાઈમ એવું આવશે કે અહીંયા સંખ્યા બહેનો કરતા ભાઈઓની વધારે હશે. જે રીતે સ્પીડ વધી રહી છે એ પ્રમાણે આઈ એમ વેરી મચ શ્યોર કે પુરુષ સશક્તિકરણનો શબ્દ પણ લાવવો પડશે. આપણે મજબૂરીમાં જઈ રહ્યા છો. આઈ એમ વેરી મચ શ્યોર. એટલે આપણે માનસિક તૈયાર જેમ ગાંધી સાહેબે કીધું કે આપણે આપણી હેલ્થને એટલી મજબૂત બનાવવી પડશે પહેલા. આજે હું શ્યોર જોઉં છું કે અમે હમણાં એક છેલ્લી ભરતી કરી, 36,000 ઉમેદવારમાંથી માત્ર અમે 1,992 લોકોને પાસ કરી શક્યા. ધીસ ઇઝ અવર ફિટનેસ લેવલ ઓફ યુથ. સાહેબ મારી પાસે એ આખી ટીમમાં 18 થી 30 વર્ષના યુવાનો હતા. બટ સ્ટીલ આવી આપણી આજની શારીરિક હાલત છે કારણ કે આપણી પાસે ગ્રાઉન્ડ છે નહીં. આપણી પાસે ગ્રાઉન્ડ છે તો રમવાનો સમય નથી. આપણે તો પોકેમોનમાં જ જઈએ છીએ. હવે પોકેમોન નહીં ચાલે ભાઈ. હવે આપણે આપણું મન બનાવવું પડશે, રાઈટ? પોકેમોન નહીં, આપણું મન બનાવીશું. ઓકે? હું આ બધા પાસેથી એવું એક્સપેક્ટ કરું છું કે કમસે કમ આજથી આપ પોતે અને આપની આસપાસ જેટલા લોકો કહી શકતા હો 3 વાત કહો. વાત નંબર 1 કે તમારી પોતાની પાસે તમારા રિલેટેડ નજીકના લોકોના નંબર ઓન ફિંગર હોવા જોઈએ. બધા મોબાઈલ રાખો, રાઈટ? તમારી પાસે ઓન ફિંગર તમારી હેલ્પ માટેના નંબર હોવા જોઈએ. સેકન્ડ થિંગ, તમારી પાસે તમારું પોતાનું એવું વેપન હોવું જોઈએ. વેપન શબ્દ આવે છે એક સાધન, નોટ હથિયાર. એક સાધન કે જેના દ્વારા તમે સામાન્ય પિંચ કરી શકો. આજે કોઈ પણ ખરાબ વ્યક્તિ 1 સેકન્ડ માટે તમે એને બ્રેક કરો છો તો તમને બીજી 4-5-10 મિનિટ મળી જાય છે. તો અત્યારે આપણો રિસ્પોન્ડ ટાઈમ જે છે એ 10 મિનિટની અંદર હોય, રાઈટ? તો તમારા માટે બહુ ઈઝી બની જશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, તમે પોતે તો કરશો જ, છો પણ તમારી આસપાસના તમારા તમામ બીજા મિત્રોને, ભાઈઓ કે બહેનો, આમાં આપણે બિલકુલ ડિફરન્શિએટ નહીં કરીએ. તમારી અવાજની બુલંદી દરરોજ વધારો. હું કહું છું સવારમાં જાગીને 10 વખત રાડો પાડો. કદાચ કોઈ પ્રાર્થના પૂજા ન કરવી હોય તો માત્ર જોરથી જય જયના નારા બોલાવો.
આઈ એમ વેરી મચ શ્યોર આ આદત તમને આવતા માત્ર 30 દિવસમાં તમારી અંદરની જે આંતરિક સ્ફૂર્ણા છે, આંતરિક શક્તિ છે, એમાં જબરજસ્ત સુધારો આપશે. લાંબી કોઈ વાત કર્યા વગર વાઘેલા સાહેબને સાંભળવાનો ખૂબ જ અવસર મોટો મળ્યો છે મને. એમને સાંભળીશું. ફરી આપ સૌને આપના આવતા સુંદર જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ક્યારેય આપણે ડરતા નથી, આપણે જાગૃત થઈ રહ્યા છીએ, આપણે ઇક્વિપ્ડ થઈ રહ્યા છીએ, રાઈટ? તો આવા કોઈ કાર્યક્રમથી આપણે આપણા મોરલને હાયર લઈ જવા માટે આ કાર્યક્રમ કરીએ છીએ, નહીં કે કોઈ પણ વાતથી ભટકવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ સાંભળવા માટે.